હોય તોય શું કામનું નાનું કોઈ નાગીનું બચ્ચું કહેવાય આવ્યું એમ એટલે હજુ છે અંદર હેજ ને આ તો જુવારો ને હરખી હજુ 2 કિલો. મિત્રો જય માતાજી, કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો હું અત્યારે ઘરે આવી ગયો છું અને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. બાલ થોડા લીલા હતા એટલે ખંચવા પડે છે મિત્રો. તો જો આ મારા ભાઈ શું કરે છે? ભાઈ શું કરો હો? એટલે શું કરો હરે? એવું હે? હેપીભાઈ તો ઊભી હે. એવું હે? અને ભાઈ ભાઈ તો હું કે રી બેઠી બેઠી એવું હે? હે ભાઈ એવું હે? ના હું તો નાઈ ગયો તો મિલ દે. કાળુ ને હેપી બે આવી ગયા. ચોકે જત કાળુ ને હેપી રમવા ગયા તા એમ? અને શું રમવા ગયા તો? ભૂત ભૂત રમવા ગયા તા એમ? તે કોણ ભૂત બની તું? ભૂત કોણ બની તું? હે કોણ ભૂત બની તું કહો? એમ પિંછી બની હતી? અને તું શું કરે છો? અરે આખો દાડો પૂરા ફોન ના જોવાય, ભણવા નહીં જાણું તાર? તો અમારે કાળું ભાઈ જો ભૂતની કોમેડી જોવા મળ્યા હે અને આખો દાડો ભૂતની કોમેડી ને એવું જોવે ને રમે ને કૂદે પણ ભણવાનું નામ લેતા નહીં. તો મિત્રો જુઓ સેજલ શાકભાજી લેવા ગયેલી હતી અને શાકભાજી લઈને આવી ગઈ છે ઘરે. અને શું લાવી લે શાકભાજી ને શું છે બધું? પરવલ લાવી હે? અને ભાઈ શું લઈને આવી એમ? અને જોડે શું પડ્યું? હા એમ? એટલે આખો દાડો તું ખાતી નહીં, નવરી જોઈ? ના વાત સાચી તારી, ખાતા વગર. અમે આખો દાડો પૂછ્યા રહ્યો તો 2 ટાઈમ નહીં ખાતા. તો મિત્રો જો મારે ભાઈ લોહન લઈને બેસી જઈએ બોલવા અને સેજલ સમારેલી સબ્જી. મારે તો કોઈ મોડી નહીં. શું કહે તું? તચીરી સોલાય અને કોણ બનાવશે? ભાઈ એવું હોય? આપણે તો શાક વઘારતા આવડતું નહીં. શું કેવું ભાઈ? હા શાક વઘારતા આવડે? એવું હોય? હવે જો સેજલ ઊભી થઈ ગઈ છે અને પડીકો ખાવા માંડી. શાકભાજી મારા ભાઈને હાલ દીધી છે અને અમારે જવાનું ખેતર. એટલે ખેતર હવે શું કરવા જવાનું તો મને ખબર નહીં, પણ એ કે ખેતર જવું. અને કાળું શું ભાવે? એબીસીડી. તો મિત્રો મારે બીજું હવે આટલું સોલી રહીએ ને અમે 2 જણા ખેતર. ભાઈ અમે ખેતર જઈને આવો તો ઘડી કશું વઘાડી બગાડી ના દેતી શાક હો? શું કીધું? તો હવે સીઝન 2 શાક હે કાઢું ગાજી તો શરમાઈ ગયો હોય નહીં કાઢું? હે કાળું શરમાઈ ગયો? તો મિત્રો અમારે કાળુ ભાઈ ગીત ગઈ અને દોડી ઉડ્યા ખર્ચીની બહાર જતા રહ્યા હે. તો સીઝન કે ક્યાં હોય? સારું. તો મિત્રો હવે અમારે જવાનું હોય ખેતર અને ખેતર શું કામ કરવાનું હોય એ સિઝનને ખબર. પણ મને આજે હું ગમે ત્યારે કર્યું હોય ને એટલે મને નવરો રહેવા જ નહીં દેતી મોડી. અને મિત્રો હવે ખેતરમાં દેખાડશું કે અમે શું કામે ગયા અને શું કામ કરવાના હે હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ. અમે ખેતરમાં આવી ગયા હા અને અમારા કાળુભાઈ હંગાત થઈ ગયા હતા. તો કાળુ કે હું એકલો રહું નહીં ઘરી એટલે કાળુ હંગાત થઈ ગયો હતો. અને અમારા કાકો શું કરે? કા શું કરો અરે? એવું એમ? એટલે હજુ છે અંદર? એવું છે? તો એનો ભાવ આવશે ને?
હોય એવું અને વાવે તો પાહો ઉજી જાય ને કમ્પ્લીટ ઉજી જાય હા એવું તો બીજવાળામાં જાય અમે હવે ખેતરમાં પહોંચી ગયા કમ્પ્લીટ અને અમારા કાળું ભાઈ જુઓ કાળું હરવાનું છે મારે હે અને કોટા વાગશે તો એટલે તેલ લઉં ચમ એટલે હાટો કરું હેજ હવે તો જો કમ્પ્લીટ ખેતર પહોંચી ગયો ને મારા કાળું ને એની મમ્મી તો બે દેખાતા નહીં હવે શું કે ચેટલે રે અલ્યા શું કરે રે ભાઈ એમ અને ચો તાર મમ્મી બે ઉપર ચડે શી કરો ચડે લ્યા પગમ શું હોય કોટા એવું હે અલે કાળું ચમીએ ચડાયો હોય એ ઓલા પડતો નહીં તું એવું ના હોય લપસી જાઓ તો ઠાકોરે મોકા થઈ રે હે અને શું વેણે લે ફોજ વેણે રે પેલો પડે નહીં પાછળ તો ઉતર તું હેડ તો હું લઈ લઉં હેડ તને એવું હે અલે એટલે બધા તો પડતા થાવ કાઢું એમ અરે સીઝન ને કે અત્યારે ફોજ વેણી તું શું કરી છે વતન અને પછી તો પેલી ચડમી જાય ફોજ તો કશું ના થાય કાલે એક્સેલ બનાવી દઈશ તમારો ઓલે રાખીશ ફોજ ના હો મારા ઓલી રાખીને કાવ તો પેલા લડવાનું થાય તમારો ઓલે રાખીશ તેમાં તમે કોણ ને કહેતા અમે મને ખબર કહેતા દાડા હાથમાં ચાણ થાય તે વેણી દેખ કેટલી વેણે વગર આટલી બધી વેડી જો એમ તો એમ થોડી વેડી લઉં હા વેટ તો પા ખાવા કરવાનું હોય અંધારું થાય પા આવું હેડો કોદડો બધું ગુલે ખાઈ જાહે ચિયો વાંદરો કોદડો ચિયો આપણે શીતળ આવે નીજો એવું એમ બધી ફોજ ખાઈ જાહે એમ હું બોલે હે હવે તો શીતળ ચાલુ કરીને નીચે ઉતરી ગઈ અને શીખે શું જુએ કોઈ ખબર નહીં શું જુએ લે લા કપા કાપી નાખે શું કાપતું હશે આખો કાપી નાખે આખો કે એકા કાપ્યો એકા કાપ્યો અરે ચોઅહીં કાપ્યો હોય આ ખાડા પડી તો મિત્રો આવા ખાડા કર્યા છે ખેતરની અંદર અને જો અહીંયા આ તો મહેનત એ માથે પડે આખો રોજ આ જો આ બેટી નાખે હવે ખબર પડતી નહીં અને આ લાગટ કાપે જુઓ તમે આ ખાડો બીજો એટલે આ જો આ પેલો નહીં કાપ્યો તો જો હવે વાર છે એવું હોય ને આની કાપી નાખે રાતને દાડા ખેતરમાં પડ્યા રહો કપા હમે તાકી રહ્યો તે હવે તો હા હારું રાતનું કાપતું હોય શું ખબર હોય શું જનાવર કાપતું હશે આવ તો મિત્રો અમે હમણાં 3-4 દાડા થયા છે કપા પાયો તો અને પાછું કાપવાનું ચાલુ કર્યું છે એટલે કોઈક દવા લાઈન નાખવી પડશે મને એવું લાગે છે શ્વાસું મારેલું હોય ને એવું લાગે છે મિત્રો મને એટલે કોઈક જનાવર મોટું છે નહીં શીતલ એવું એમ ને અમારે જવાનું કરી અને ફોજ વેજી સીઝનની આવી ગયા હે નહીં શીતલ તો મિત્રો જો અમારે કાકે કમ્પ્લીટ બધું લસકો તૈયાર કરી નાખી કે લસકોજી પેલો ફોડવાનો તો ફોડી નાખ્યો અને હવે જો મેણી ઠોકવાનું ચાલુ છે કારણ કે વરસાદનું તો વાતાવરણ છે નહીં પણ આ તો કદાચ આવી જાય તો તેમાં ના હવે નહીં નાખી સારે તો જો કાકો એને મેણી ઠોકવાની તૈયારી કરે છે કા હવે ઠોકવાનું હોય કે શું કરવાનું એને એવું હોય એમ તો મિત્રો મારા કાકે હમું કરી દીધું હવે જો કે નેસે હાથે સડતી હતી મેળિયામ એટલે અમે આવી ગયા ઘરે સિઝનને બે અને અમારા કિસ્મતની જો રમે રે પાછળ જાય રે રમવા આખો દાડો કેટલા લાબાના હે હાથ આકા હાથ હાથ લાબાના કેટલા હાથ ક્યાં સાહેબે કીધું અમારા કોટમા વાળા જીતેન્દ્રભાઈ સાહેબ હા કાલ લાબા હે ને દુકાન માં વાળો રહેતા હોય પણ એક શું લાબો કાલ બધા ભેગા લાવી દીધી હા જા પૂછતા પાવે તો સિઝન જો ફોજ લાવી દીધી છે અને તપેલી લઈ લીધી છે મિત્રો અને હવે ચોકી ડીશ છે હવે ચો જાઓ મેલું ને હવે ફ્રીજમાં મિલે તો મિલ
तो मित्रों जो हमारे भाई लोट कम्प्लीट बहुत दिन मिल दीधो है અને સેજલ ગઈ છે ફ્રીજમાં 5 મિલવા તો જો આ સેજલ અને મેલે ફ્રીજમાં એટલે ફ્રીજમાં શું કામ મેલવાની બાટલો તો હે જ નહીં એટલે પાણીનો હે સેજલ એવું હોય એમ અને કેરી બગડી તો નહીં જાય ને જોજી નહીં બગડી એક ખાવ હેલો ખવાય નહીં અંદર ના કેમ ખવાય તો લેવા એટલે કેરી બગડી તો નહીં જાય ને પોણી કેરી જોજી પાછી નહીં બગડી એક એ પાકવા તો કોઈ ખાવા નહીં લાયા તારા ઓલી એક ખાવી કલર જો પાકી જી એક નહીં તો મિત્રો સેજલ કે મારે કેરી ખાવી है કેરી લઈને અડી તમે જો તો હું તાકો છું સમજો સેજલ કેરી ખાવા ભાઈ ગઈ ફ્રીજમાં કાઢી અને બે તાર ખાવી કેરી ભાઈ ખાવી હે ભાઈ ના લ્યા અને મન તો હાલ તો મિત્રો જો મારી બેન થોડી કેરી આલી અને થોડી ખાય પણ મને લલચાવે હે પણ કેરી હાલતા નહીં તમને મને આલુ રો ને તો પછી એટલા ચાણ આલીશ તું પણ હા માર તો જો મિત્રો મારી બેન બી ભાઈ છે ભાઈ તો કેરી આલી એમ હું એટલે આલી છે લાય મને હાલ એ ગોટલો નહીં ખાવો મારે લો ના ગોટલો નહીં કેરી લાય યોગી પણ ખોકી ના લાય ને ના સાટલું લાય મારે એવું નહીં ખાવું આટલું જ ખવાય તમારા બાના તો મિત્રો આટલું જ આલ્યું મને જો આટલું કેરી આલી અને એ જો આખી લઈને બેસી ગઈ આખી કેરી બોલો જો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતા